બોલો બાપુ. અરે પ્રધાનજી, આપણા રાજ્યની અંદર કેમ ચાલે? આપણા રાજમાં ઢગલે ઢગલા. એવું છે? વાહ પ્રધાન વાહ. પૈસાના. અરે પ્રધાનજી, હા બાપુ. સોનગઢની અંદર મારો માસ્યભાઈ સવાલો એનો જન્મ દિવસ છે. તો ચાલો આપણે સોનગઢ તરફ જવાનું છે. એવું કહેવાય. અરે પ્રધાનજી, હઉ. એનો જન્મ દિવસ છે. 20 વર્ષથી અમારે અબોલા છે. એટલે પણ આજ એનો જન્મ દિવસ છે. આપણે સોનગઢ જવાનું છે. એવું કહેવાય ટાણું. અરે પ્રધાનજી, હઉ. જે હોય તો તારે મારે હારે આવવાનું છે. કે નહીં થવાનું? આવું તો કરું પણ ક્યાંય એવું ખબર આપણે કોઈ જાય એવું કરેલું. એ બરાબર છે, પણ પ્રધાનજી આપણે જવાનું છે એ તો પાકું છે. અરે જાવું જ છે પણ શું હોય એવું તમે મને ભલા મને મારા બાપુ ઉઠીને ન કહો. પણ હું તને પ્રધાનજી કહું છું, એનો જન્મ દિવસ છે. પણ શોખ પાડે ને તમે ન પડે તો પણ જાગા પાડે. અરે પ્રધાનજી, હઉ. આપણો શોખ નથી કરવો, અહીંયા જઈને શોખ કરશે. પણ ટાણું હું છે ઈ તો કયો તો આપણે આ જામાં ક્યાં છે? આમાં વાગે એવું નથી આજે. મને એ ઉપાય દે. ચૂંટણી પ્રમાણે હાલે ને. એવું છે? અરે પ્રધાનજી, હઉ. ચાલો આપણે સોનગઢ તરફ જવાનું. હું એવા અરે મારા માસ્યભાઈ સગાલાના જન્મદિવસમાં એવું કહેવાય. હું કહેવાય? ભૂલી ગયા તમે તમને નથી નામ આવડતું. તમને નહીં ખબર હોય. તમે જે વગાડો આજ નહીં થાય. નોકરીએ સડ્યો ને હા, મારા બાપુ કે મારા ગામ પાછું ભાઈ ઘૂંઘણિયા ખબર એવું છે? એ કે કોઈનો માર નો ખાતો ખાતો કેટલી ઉપર થાય છે હેઠો નહીં. એવું છે? કદાચ છે હેઠે માર ખાવાનું થાય નોકરી કરવાનું થાય ને તો નહીં કરવાની ભાઈ ઘૂંઘણિયામાં મોઢું ભરાઈને મરી જાવ. અરે નહીં પ્રધાનજી, આપણે માર તો કોઈનો ખાવાનું નથી થાય. અરે હેઠે તમારો નહીં ખબર એટલે કોઈનો લેવું તમે કઈ મારા બાપના દીકરા છો. અરે પ્રધાનજી, ચાલો આપણે સોનગઢ તરફ રવાના જવાનું છે. અરે સગાલાને મળવા જવાનું. પાછા ફરી ગયા બોલ્યું બોલ્યું ફરો રાજકારણ ન કરું સાઠી જાય. એટલે પ્રધાન અહીંયા સઠી નથી, જન્મ દિવસ છે. એ સાઠી જ કહેવાય. સાઠી જ છે. અરે પ્રધાનજી, હાજી ભાષામાં સઠી જ કહેવાય અમારે ખબર નથી. હમણાં તું કહેતો હું થાકી રહ્યો છું. થાકી રહ્યો પણ ખાવાનું થાય તમે મારે ઊભો થાય પેટમાં વાઈડ આવતી હોય તો. એવું છે? હા કબરજી. રાજમાં ક્યારે પુગાયા? બસ એ અત્યારે જ હજી નગર સરસા કરવા પહોંચ્યા છીએ. આમ જ્યાંથી આ ખાઈને આવ્યા હતા 11 વાગે પરસાદ લીધી હતી. ભૂખ્યાઓ ગુંજ ગાંઠી આવી પડ્યા ખાઈ લો કે બીજા માં જાય જ ન આવે. આટલા જ હું પ્રધાનજી કહું છું, હો ચાલો આપણે સોનગઢ તરફ રવાના થઈએ. એટલો કાંઈ નથી કરો ને હાલો જાય તો હશે સઠી જ છે એટલે બહાર નહીં પાડો.
કીધું કરી નાખ્યું બધું કપલેટ ઘી નહીં ગો બાપુ શું બધું કરી નાખ્યું આવણો બાવણો મારીને બધું હાવણા બધા નથી દીધા હા હા કપલેટ હો અને બધા ક્યાં આવ્યો બધાને કહી દીધું એકે આવતી ના નહીં જો બાપુ ડુમ ડુમ ટાવ બાપુ નવું વર્ઝન છે ડુમ ડુમ ટાવ બાપુ હા બધા આ શું હતું? આપણો જન્મદિવસ છે એ મારો જન્મદિવસ છે ઓ કીધું બંધ કરો ને કઈ સાંભળો ને અરે પ્રધાનજી ડેલિયા સોગી કરો મારો જન્મદિવસ છે કોનો છે મારો સાંભળો ખરા બાબુ કોનો છે મારો જન્મ કોનો તમારો જન્મદિવસ છે એમ કે હું કે કીધું નહીં ધીમે તમારો જન્મદિવસ મારો જન્મદિવસ એમ કે મારો જન્મદિવસ છે તો તેમ કીધું નહીં અત્યારે મારો જન્મદિવસ એમ પણ મારો જન્મદિવસ કહું છું કે બાપુ પણ સમજતા નથી મારો જન્મદિવસ છે એમ કે તમે મારો જન્મદિવસ એમ કયો એમ તો કહું છું આમ તો એમ કયો છો પ્રધાન કીધું નહીં કરો તમારે કીધું કરો તો મારો છો પ્રધાનજી એમ કે તમારો જન્મદિવસ છે એમ કે એમ કયો ને બાપુ ક્યારના ભલા મને શું કે તમારો જન્મદિવસ કોનો નથી એમ અરે પ્રધાનજી ટેમ ટેમ ટાણાઓ મહેમાન આવવાની વેળા થઈ ગઈ છે હે ડેલિયા બરાબર સોગી કરજો બહાર લોકો અંદર નહીં અંદર લોકો બહાર નહીં મને પૂછ્યા વગર કોઈ આવવા નહીં દેવાના એ કઈ આવે કે ના નહીં કહી દીધો બાપુ કહી દીધું ને હા હાલો હાલો તો પછી જાઓ હો આ ગાડો છે હા તાળું બેસ જા તાળું વાંચ્યું બાપુ અરે પ્રધાનજી આપણે સોનગઢ પહોંચી ગયા છીએ બાપુ, હોઈ જાઓ. જઈને કહો પાટણપતિ ભૈરવસિંહ મેળવા માંગે છે. આખી રાત નો ઉજાગરો ખબર પડે તું ગાવે હા કિસ્મત કપાનું શું કહું પ્યાડાનું પૂછ લો પ્યાડાની થાય છે પણ યા કોઈ તો ખરું મારો ભાઈ થોડા કાગળ એક દાદા શું પણ તે જ ભોગવત દે કયું કામ આવ્યું હે? અત્યારે લીક તો તું ક્યાં આવ્યો તો તમારે વાય વાય અરે પ્રધાનજી જઈને પ્રધાનને કહો કે પાટણપતિ ભૈરવસિંહ મળવા માંગે છે હા દે આઈ જા દે કલાન કેન વિશમાં હાથ નો નાખે કયો આ નુડો એટલે કોઈ શાણ મારી મૂત્ર તો ને હું થયું પ્રધાન હોશિયાર હું વિચાર કઈ કરું વજાને કેનો હું તમારું નામ કીધું ઈ જ નહીં કીધું ઓલું બીજું આગળ કઈ મારું નામ જ યાદ નથી હે મારું નામ જ યાદ નથી તમે કયા ઠાણા છો ક્યાંનું કીધું અરે પ્રધાનજી હવ જઈને પ્રધાને કહો પાટણપતિ ભૈરવસિંહ મળવા માંગે છે રાડિયો કેમ છે આ મગજ થઈ જઈને કહું હા શું કહું પાટણપતિ ભૈરવસિંહ મળવા માંગે છે કોને કહું પ્રધાનને શું નામ છે તારે ડાયરી કહેવાનું પ્રધાનને જઈને મળીને એટલે બધું થઈ જશે ડાયરેક્ટર બાપુ મને એવું લાગે છે કે વહેલાના છે ને કૂતરા હોતા જ નથી એની જગ્યા કા બાપુ હજી તો મતદાન નથી થયો તો આપણે ક્યાં ફૂટે એ હવ આ જેલાંદે એ બાપુ આ તો ડાયરેક્ટર નથી પ્રધાનજી છે આ તો કલેક્ટર છે
કોથળો ફાડી નાખ્યો શું કહું પાટણ પતિ ભૈરવસિંહ મળવા માંગે એ નહીં પાછું બીજું કીધું ને કે એ ઓય કહી દે ને એટલે તું હરખો મેં કીધું તો પ્રધાન કહે. એ તો હું આખું ખબર લે કેટો આવશે એટલે હું જાણે ક્યાંક હોવા દે ને તું ઉભી ના થાય તું ઉભી થાય હું ધ્યાન રાખું છું ચાલી જણા ઊંઘ આવે એની ઊંઘ આવે એટલી જ વાર છે આ એ મત થાય એમ જ છે. એ ભટકાઈ નથી આ તો 8 દી આંદોલન થાય તો મીરાજ બેરાજ હોય લાય એ લાગુ એટલું નહીં તું શું ખાસ આમ તો માવો કહો પણ અત્યારે કોક મીરાજ દે તો રડી જાય તો માવો હોય દે ને. તું ક્યાં ગામનો હો? પેલા ભાઈ તું એટલે આમાં ખીસું જ નથી કીધું આ આને શું છે હે બાપુ આ તો લૂંટારો છે આ તો લૂંટારાનું કામ આવ્યું મીરાબાઈ લૂંટાઈ કાબાનું આવ્યું પ્રધાનજી સીધી એટલે કાબા નહીં તો તારા બાપા છે અહીંયા એ પછી આપણે કાંઈ કીધું જ નથી. દુખા ધોઈ આયા છે ખિસ્સા વગીરના કયું કામ ભાઈ તમારું બાપુ બોલો આપણું ગામ નહીં કે બાપુ જીતી જ આવવાના કાંઈ નહીં રોજ જીતી તું બાપુ આ ભોડા પાડવાનું એ તમારો ડો મીરી જાય છે બાપુ હું પૂછું કોણ છે આ? તને ખબર પણ માવો ખવાય તું કયા કામનો છો બાપુ આપણું ગામ ભાઈ એને પૂછવાની નથી ખબર તું વાત કરી મારે તું બહાર રે તને ખબર ને એ કઈ ન ખબર ને પાસે પણ બાપુ હું ગાવ એટલે ખબર નથી રહેતી તને ખબર ને ના હું ભૂલી નહીં જાતો ઓય બની બરો ચાલે માયક રાખો તો ઈ હુંક લઈ લો ને હાથમાં રાખો આ બાપુ એ કોણ છો આ કોણ છે એ મારો બાપુ છે તાર બાપુ દાવ હોય તે કેવો હોય એ કરવું બાપુ આપણું ગામ કોણ કર શું કિયા તમને હું એટલે આ સોનપરા ને કોણ કર એ હોખડા તારું નામ કે તાર બાપુનું નજીકમાં છો ને તું કે તો બહાર રે વાત તો હવે તું કે કરવું કે શું આય ભાઈ ભાઈ એટલે કોટડા તારું કા હા તાર બાપાનું મારા બાપાનો તો એ મને નથી ખબર તારું કોટડા લે ખાવું ખોટું બોલ ભાઈ ભાગરો છે એટલે આ ભાકર વાળી નથી ભાગર ભાઈ તો હોમલો કેતો લે અરે એ પ્રધાનજી હા બાપુ આને આલે તું વાતું કરે એને ભાઈ એ તાર ભાઈ હે માર પાસે કેજો ને આવી ગયા ઉપર આ કે ભાઈ તારા આ કેટલું આયું આ ટ્રેનની વિધિ કરી આવો બીજી કઈ નાખો બાપુ આજે આપણે છે પાણી આવી આવ્યું હા અલ્યા પાડોશીનું દાસું ભાંગી જશે કે તો ખરો તું આયરો માવાય માવા હાટું જેમ કરે ને ખા
ખાને તારે દાંત પડી હા બાપુ તો એને માવો એક લઈ તો બે ખાઈ લો હું સૌ ક્યાં જાતો હું આ તું બહાર ગયો જા ખાઈ જાઉં ભાડું ખાઈ જાઉં ખોટી એને લાઈ- ખાઈ જાય છે ના ખાવ ભાડું ખાવ ખોટી લાઈ નહીં કરું બાપુ આને કીધું તા વિધિ કરી નાખો પિતૃની પછી મહિનો એટલે કોટ છે લડે હા બાપુ દેવ વાર છે 5 મિનિટની વાર છે. બરાબર હજી તું તાર ઉપાયથી ન કરીશ મોડી રાત પડી છે એ તો ઘડી ને ત્યાં આગળ ઘી નહીં એટલે વાર છે. હતી હારું બાપુ કયું ગામ આપણું ઘૂસ મારું માવો ખાવ પેલા નકર બીજી આ ફરતા ગામમાં કહેતો હતો સોર છે પેલા બી માવો ખાવ તમે બી તમે લોહી લઈ ગયા માવો તું ને તાર બાપુ બે તાર બાપુ સોરી છે બાપુ નથી? એટલે પણ મારી પાસે ભાઈ ભાઈ હવે માવો આ જુદી છે હવે તો આઈ ભાઈ જો માવો ખવડાવ આલે બાપુ માવો આ તાર બાપુ એક તું ને બાપુ આમ તો હું બાપુ છું પણ અત્યારે ઈ મારા બાપુ છે આમ જોઈએ તો ત્યાં એ તો ઢમ ઢમ ત્યાં એ ભૂલ્યો આવ્યો છો માવો જેવા ખાઈ જાવ બી માવો જ ખાવ બાપુ પાછો દઈ દો હાલે તો કોઈ દી કોઈનું વર્તન નહીં હોશિયાર કરીને ચોરી કરે હાથ આમ રાખી કોણ ઈ મને ન ખબર રહી જઈ ને મારા બાપુ કચરા કરતા લ્યા બોલો બોલો પ્રધાન આપણે હોળીમાં આયા આપણે તમને ખબર સઠીમાં લાગીએ સાહેબ એ માવાય માર થઈ અરે પ્રધાન બીજાને કરી જાય ને જઈને પ્રધાનને કહો પ્રધાન કરી કરો. તાર બાપુને કઈ આવે મળવા એ પણ મરવું હોય ને તો આમ બહાર જઈને કે કાકા આમ બીજા દિન મેરી જાવ અહીંયા સુઈ લેવાનું આમ જેમ તાર તો બાપુને કઈ કે લે ઊંધું ઊંધું બોલે હે કોના બાપુ તાર બાપુ ગધાડો નથી છોકરા નીકળે આવી ગયો. આ ખપડે હો બાપુ પકડા રે ગુંડી ગાંઠિયા બે જ મળ્યું બાપુ થાય ગઈ રહ્યો પછી આ કયું ગામ આવ્યું છે સ્વાનગઢ પણગઢ હા તમે આયા જાય છે ભલે ભાઈ હું આ બૂસ મારું છે સ્વાન એમ કહેવાય ને શું કહેવાય બધું શીખી જાય ને પછી કહેવા કોઈ સ્વાન આ રહ્યો હજી ક્યાં આ જો માથે બાંધ્યું પછી તો માથા કુટી કરી જે દીધી માવો બનાવીને આપ્યો છે તું ખાઈ લેજે ને તાર બાપુને દઈએ એને ખાધા હું લેવા આવ્યો છું. ધક્કા માર માર કરવા ક્યાંય મારો બાપ બેઠો છે પાછું મારે મારા બાપુ આયા છે ભલે આયા. તારા બાપુને પૂછવા આયા હે શું પૂછવું છે હાજી હાજ શું છે આજ ચૂંટણી આજ નથી સઠી ચૂંટણી હે મતદાન ને વાર છે 2 દી પછી આવજો બાપુ એ કે બે દિન વાર છે અરે પ્રધાનજી હવ. આજે જ મારા માસીભાઈનો જન્મદિવસ છે એ પિતૃ મહિનો આજે જ છે ભાઈ હું આજ છે ઈસુ કાઢો ને એટલે હું કહી દઉં કે આજ થી ડીસો હુલ્યામ કાઢી એમ સઠી નથી સઠી તાર બાપુની છે માર બાપુની સઠી હોય જાય એ ભાઈ અહીંયા કોઈ દી નક્કી કરી એટલે તારે લાંબા છે ભૂખ મરો લાગે છે ને તું પૂછી લીધે ને આંગીર ઉભો રે શું છે એટલે અમે આયા મારા બાપુ લઈને મળવા આયા છીએ મળવા આયા છો હા
બાપુ કોક આવ્યું છે એ કે છે મળવું છે પાન થી લુગડા તો જો બાપુ ભિખારી કરતા બેકાર છે એટલે ભાઈ ભિખારી નથી, હળંગ છે એટલે એવું લાગે. હળંગ છે. હા બાપુ આપી દઉં પૈસા આપી દઉં હાલે એટલે ભાઈ પૈસા નથી લેવા આયા ને મેં આયા મારા બાપ ને લઈને મળવા આવ્યા છું. ઈન બાપુ વચન છે બોલો બાપુ કોણ છે તાર બાપુ છે પણ શું નામ છે બાપુ નું શું છે? બાપુ તમારું નામ તમારું નામ ભૂલી જાવ છો ને? એ સોનગઢ નો કબાલો છે ભાલો હા, શું કરે છે તમે એનું કરો. કહી દીધો બાપુ હા રેડી કીધું રાશિ એક આવે છે પણ કે સોનગઢ નો કપાળો છે. કોણ એમ કે અડધાની કે એમ કહો, જાઓ ને. અરે પ્રધાનજી જઈને કેવો પાટણપતિ ભૈરવસિંહ મળવા હું માંગે. જ કહું છું, કાંઈ તમે કાંઈ લઈને વાત કરો. એવું છે. તમે એક આંટો વાળો ને. ખમુર છે. અરે પ્રધાનજી બાપુ કોક બીજું બોલે આ હું છે દાદા એમ કે. એ તાર દાદા આયા જો તો બાપુ ધૂમ ધૂમ ટાવ ભૂસ તો આવો પણ ધીમે હઉ. ગુંજીન ગાંઠિયા ખાધા દાદા હા અને હજમ થયા હવે જ્ઞાન પહેલા જ વેલ થઈ. હજમ તો થોડાક થઈ ગયા કેમ થાય બાપુ કેમ? હું કહી દઉં રાજા આવે. એ બાપુ એક રાજા આવે છે તાળું ખોલી નાખો ને બાપુ તાળું ખોલી નાખ્યું એ આવો આવો અરે ભૈરવસિંહ અરે હા સગા અરે તારે મારા રાજમાં આવવું હોય અરે ભૈરવસિંહ તો તારે રજા ન લેવાની હોય. અરે પ્રધાનજી અરે પ્રધાનજી ઓઈલો 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 બોલે છે આઈન પેરો આઈન પા એ જો તો સાફ કરી દે બીજા મને થોડી ખબર હોય એ તમને શરમ થાય આ બે લો બોલા બોલા માવો માવો તારો માવો પડી ગયો તું ખાઈ લે ને તારે હે બાપુ એક લાગલા ફળાઈ તો ફોડો માં ભલે ને તમારો જન્મ દિવસ હોય
માર ને થા બાપો આવી જાઓ આલે આલે પેલા થી લઈ લો હા બાપુ પણ મહેમાન ને હાથ ઉતારતી ભણાઈ કાઢ બોલો બે ઉભા કરી નાખો તે આ બાઈ દે રે છોડે નાખી ને મારો માં માવો ખાઈ લો અરે પટાણજી હવળે ખુરશી મે કોના હો કોને આવડે કરી એ યો આલા બાપુ બેહી જાઓ આ યા બાપુ બાપુ બેહો બાપુ આ ખુરશી અમે કઈ એમ કહું બેહો બાપુ તમારે શું છે તમારે પણ શું છે હા મારે આ જાગરી જો રેડી નો કઈ નથી ખાવા બાપુ તમારો તો ફડાઈ કેવો વાગે એમ હોય આવી જાઓ બાપુ બેહો ને બેહવું હોય બેહો બેહો હવે તો ઓલો તમારું સિંહાસન આમ રાજી જો. મૂકો. જો, બરોબર છે પટાણજી આ બાકી તમે નાટ્ય કરો હો. જો બેહવું જ ના પડાય અલા તું બે તમે લ્યા પણ પટાણ મજા કઈ નહીં તમારે આવી જતી છે ભાઈ મારા બાપુ કોઈ દે એમ ન કરતા આવી ઈ થોડી છે ને બે હજાર પાટી ગયો બાપુને સૂટણી છે એ તો 60 નું કહેતા સૂટણી છે સૂટણી એક કેલાલ બાપુ 60 છે મત દીજે હો હું તો પ્યાંડા હટવા આવ્યો પૈસે મળશે આ લાવો લાવો પાણી પાવ લાવો ને તો લાખો બાપો લાવો ને ઉંગળો ક્યાં ધર રાખો ભાંગી જશે તે મેં દાઈ દીધી ઉંગળો મારવા મેં ખુરશી ઢાળી તા કે એમ નહીં આ દાઈ નું બોલ એમ નહીં ઓલા હારો તમે બાપુ બેહો ને બે જાવ ભલા તારે કહેતા હોય તો આ બે ખવડી કર. હવે ક્યાં હો પટાણજી બાપુને સુધુરી થઈ ગયો હરકી કરી દીધી ઓય ઓય
ધૂમ ધૂમ તણાવ હા બાબુ એ આમ નો હોય એ બાબુ આમ જ હતું આવું પડે ને તમારે આયો બાપુ વાન બાપુ ધીમેજી બાપડે પગાર નહીં દીધો હા, એ વિડિયો બંગી ચાલુ કરી ને પછી ઉપર છે એમ કયો ને ના ના ચાલુ જ છે હેઠે બેસે હાઈટ છે 1 કલાકનો એ વિડિયો મહેમાન ઘડી કે ઊભો થાય આયા આવતે બાપુ ફેરા મહેમાન કાકા કલાક હા આખે આખો ઉતર નાખો ઉતરે એટલે હા બેઠા હતા હવે આમાં રાખ ન અંદર પડે જાય. એટલે મારે હે ને લેવો હે આને તમારા હાથમાં અમારે સારું છે હે બાપુ આ મહેમાન ક્યાં ગામના હે અમારો માછે ભાઈ છે હે ઈજા કોરખાના અરે પાટણના છે નાઈના પ્રધાનજી છે ભાજરના એ ભાજરના એટલે પાટણના પરફેક્ટ સુરખાવ અરે પ્રધાનજી હા બાપુ હા ઉતરી ગયો આ તમારા હગા છે માછે ભાઈ હે તો અમારે હગા તો પેલા કીધું તો એને હવે થોડું છે દે બાપુ આ અમારા હગા છે એવું હા તમે શું હોવું હે અમારા ગામ નજીક છે જાઓ તો આ કાટો નો ઓલો કાટો એવું હે આમ કાઠો થોડો કરાવો છો નકર બે આમ હરકા ઈ ભાકર વાળ્યો ને હું ભાઈ હું વળિયાનો તો હાલ જાઓ જા અરે પ્રધાનજી હા બાપુ અરે કસુંબર લેવા જાઓ આપણે રાજમાં બનાવીને ગોળ લાવો ફર્સ્ટ ક્લાસ પણ હતા પકવવા નથી દેતા શું કહું બો બનાવવા અરે બનાવો શું હે? આ મહેમાન આવ્યા છે તું ભલામણ આપણું મોડું બોલે અંગરો છે જાવ આપણે ગોદામમાં પેલા જોરિયાર મળજે ને આપણો જોરિયાર એમ કઈ સાલી છે એટલે જાને લોસડા જાને તારું કઈ જાય હે પણ બાપુ હં. એ જોરો બેઠો છે આપણી હોતી છે ગોદામે દાવીને રહી ન્યા એ આપશે જા બધું કહું બોલ ઈ તો ભલે ને જે બેઠો હોય, ગોરો બેઠો હોય, ચોરો બેઠો હોય, પણ મન નહીં દે હે? એમ જાવ ને મારું નામ દીએ જા એ સડે મહેમાન નથી પીતા ના પાડે અરે લઈ લો બાપુ નથી પીતા મહેમાન ને દેતા લઈ લો ને નથી પીતા મહેમાન ને એમ કાંઈ ન કરે મહેમાન તો? લ્યો એમ કે કહું લ્યો એમ કહેવાય લ્યો ને કહું બો નથી લેતા ગાડું ઓઢામાં પાણી આવે અરે પ્રધાનજી મહેમાન ના બરાબર હાસો તમારા ઘરે મહેમાન આવે હું ઘણીયા વેડા કરો મહેમાન કોઈ દી ઘરે ન જાય ઊંઘણી વેળા નો કશા કે શીશી કોઈ છે મોઢું ની ફાટતું પડી મહેમાન ને તો ધક્કો દે ધક્કો હા મહેમાન લાવો તમને થોડીક તૈયારી કરો નાખ દબો દવા ભાઈ દવા ભાઈ રાજા મજા આવે
અરે ભેરવસી અરે હા સભલા કીધા કે કઈ જીપ પકડાણી નહીં ના અરે પ્રધાનજી મહેમાનને હાસો થોડા કહીએ પાવ દાદા પાવ પાવ બાપુ પાવ એક વખત પાવ નાઈ આવે એવું. નહીં આવે પાવ પાવ દાદા ગટલા મારા બગડે એ બરાબર એટલો ઢોળો હો એટલે આ મારું પીવા દે તારું તું પી બાપુ હા બોલ થઈ ગયા એટલે તમે અરે ભેરવસી અરે હા સભલા અરે મારા રાજમાં તું આવ્યો છો મહેમાન ગતિ કરવા આ આવ્યો છે આ નહીં આઈ તો લો અરે પ્રધાનજી વાત ચાલતી હોય ત્યારે સાનું માનું સુખ થઈને બેસે બાપુ તે માઈ ગયો લો તમે મને કીધું તો એટલે કે આપણે જે કઈ સીડ્યો નથી ભાનમાં છીએ એવો મહેમાનને હાસો મેમ અરે સભલા હા ભેરવસી કશું હું પીતો નથી અરે નહીં નહીં મોટા ભાઈ અરે મારે મહેમાન ગતિ કરવા આવ્યા છો અને તમે કસુમો ન લ્યો એવું કઈ ચાલે પ્રધાનજી હવે ચાલે ને બરાબર છે સભલા પણ મેં મારી જિંદગીમાં કદી કસુંબો લીધો નથી અરે નહીં નહીં અરે ભેરવસી અરે તારા ભાઈના જન્મ દિવસમાં આવ્યો અને તું કસુંબો ન લે તો મને પણ અફસોસ થાય હો મોટા ભાઈ અરે હા ભાઈના ખાતર એક અંગળી લઈ લઉં છું લઈ લો લાઠું નો મેકતા અરે ભેરવસી અરે એક કસુંબો લીધો એવો ને એવો બીજો કસુંબો લઈ લે એક કસુંબો લેવાય નહીં અરે ભૈરવસિંહ અરે સબાલા કસુંબો મને વધારે સડતો જાય છે એટલે હવે કસુંબાની તાણ ન અરે નહીં નહીં મોટા ભાઈ એક કસુંબો તો તમારે લેવો જ પડે એવો એને થોડો થોડો સડી ઈ મને કહે હે ને આ એને ભેરું છે એમ થઈ ગયું અરે ભેરવસી અરે હા સબાલા અરે મોટા ભાઈને હજી એક આગ્રહ છે બે લીધા તો પણ ત્રીજો કસુંબો તારે લેવો પડે અરે બહુ સારું હું માર બાપુ આવી જા તું તાર બાપુ કેટલી બધી क्रिस का गाना सुनेगा क्रिस का अरे क्रिस का गाना सुनेगा दिल ना लिया 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 तो बोलो ना बोलो क्या किया દારૂ પિયા दारू पिया સડી ગયા બોલ ના સડી ગયો હો હે સડી ગયો અરે ભેરવસી અરે સો તો કસુંબો ન લે તો તને તારા પ્રધાનના સોગન છે અરે મહેમાનને તાણ ન આવી પડે કસુંબો દો હમ દઈ દે પાછું નો વારતા તમે બે એમ કરીને ઈ નહીં પીવે તો હું જઈ જોઈ ભાઈ હજી એક દઉં આ પાવ ચાર કસુંબા લઈ લીધા હવે આમે પડાયું ને આમે મુંડાયું એમાં હું અરે ભેરવસી સબાલા અરે મારે તને એક વાત કેવી છે અરે હા બોલ સબાલા અરે તારી ભત્રીજીનો વ્યવસાય તે કે ક્યાં કર્યું છે અરે સબાલા મારી ભત્રીજી હું વરાવી શક્યો છું અરે નહીં નહીં ભેરવસી અરે મારો ભત્રીજો છે અત્યારે 20 વર્ષનો ઉંમર લાયક છે અરે તારી ભત્રીજી રહી એ મારા ભત્રીજા સાથે તું વ્યવસાય કર અરે સબાલા રજપૂતની અંદર એક જ દાણ વ્યવસ્થા થાય છે એ વાત કદાપી નહીં બને અરે ભેરવસી હજે હું તને હાંડમાં સમજાવું છું સમજી જા અરે તારી ભત્રીજીનું વ્યવસાય કર્યું અરે ત્યાં તોડી નાખ અને મારા ભત્રીજા સાથે વ્યવસાય કર તું અરે સબાલા એ વાત તો પણ કદાપી નહીં બને એ નહીં ભેરવસી અરે સોનામાં સુગંધ ભળી જાય અને ભાઈમાં આપણે અરે માસ્યભાઈનો વ્યવહાર આગળ ચાલતો રહે અરે સબાલા રજપૂતની અંદર એક જ દાણ વ્યવસ્થા થાય છે અરે નહીં ભેરવસી મારી વાત તું નહીં માન તો આનું પરિણામ પણ સારું નહીં આવે અરે ગમે તે થાય હું કરવા તૈયાર છું બાકી એ વાત તો કદાપી નહીં બને
અરે નહીં નહીં, અરે ભેરવશે હજી હું તને હાનમાં સમજાવું છું, સમજી જા નકર આનું પરિણામ તારે ભોગવવું પડશે. મરી જાવ તો ક્યાં લેવા જાવ પાસે નો પડતા. અરે સબાલા, ગમે તે થાય આ ભેરવસિંહ કરવા તૈયાર છે, બાકી એ વાત તો કદાપી નહીં કરે. અરે ભેરવ બાજા બાજા દારૂ દારૂ બહુ તો લગાય. અરે હા, આ સવાલો મને નહીં પૂછવા દે તો લાય શિવનું મંદિર છે ત્યાં જઈને હું કઈ જાઉં. અરે પ્રધાનજી, હા બાપુ. અરે જીવ ગોમાં થોડીક વાર છે અને ભેરવસિંહ ભાગી ગયો છે. અરે કારણ કે શંકર ભગવાનનો અરે ભગત છે, આજી અરે હાજર સામે મંદિર છે, અરે ત્યાં ગુફામાં હમણાં પૂજા કરશે, ત્યાંથી જાઓ ચાલો આગળ. અરે પ્રધાનજી, હા બાપુ. સવાલો આપણે પાછળ જરૂર આવતા હશે, હા પણ આ શંકર ભગવાનનું મંદિર સામે હંતાઈ જા. હા તમે ખબર ન પડે પડે. તમે એને અંતે જાઉં કોઠિયા પાસે બે બેડો સોડા પીવું. વગાડો. અરે પ્રધાનજી, હા બાપુ. સામે મંદિર છે, હા હા એવું મંદિર. અરે મંદિર પાસે તું જા, ત્યાં સુકાનો શકને જોતો હોય જા. મન બાપુ એકલા બીક લાગે. એક નો લાગે હું તારી પાછળ જ છું. તો બીક જ લાગે ને બે છે ઈ. નો લાગે ઠીક, જા ગયા કા આગળ. હા બાપુ વાહ. કોડાના પકડના આ ડાબલાના હગડ આવ્યા છે કે નહીં આવતા? ડાબલાને હગડ તો છે પણ અહીંયા એક કોઠિયો જ બાંધ્યો. હે કોઠિયો જ બાંધ્યો ખાલી. ના જોતો હોય તો કોઠિયો છે કે ખોડો છે, જોતો ના ખાય કા. કાયા. હા બાપુ. આપણો શિકાર અહીંયા છુપાયો છે. અરે ન્યા શું કર્યું છે? અરે એને કહી દે, અરે કાયરનું બસું થાય અને બખોલીમાં નો રહેવાય. અરે શીનું બસું હોય તો સારી સાચી આય. અરે બાપુ, તમારો માસીભાઈ સવાલો અહીંયા સુધી પૂજી ગયો છે, એને ભણકારા વાગે છે. અરે પ્રધાનજી, જઈને એને કહી દો સિંહના બસા સિંહ હોય છે, લડવા માટે તૈયાર છે. અરે કાયર થઈ સુપર સુપર નો ભગાય. અરે સિંહનું બસું હોય તો સિંહ સામે હાથ ને ખબર પડે કેવો એનો પંજો લાગી જાય. અરે પ્રધાનજી, આ પ્રધાનને તારા પ્રધાનને કહી દે મારો પ્રધાન એક પણ કાફી છે. અરે તો હોશિયાર તેરે ત્યાં લડવા માટે મારો પ્રધાન એકલો કાફી છે. અરે પ્રધાનજી, એમ કરવું છે તેમ ચાલો. અરે સોમાલા, લડવા માટે તૈયાર થઈ જા, મારો પ્રધાન એક પણ કાફી છે. અરે પાટું મારો બતાળમાં, પાટું મારો બતાળમાં ધરતી ધમધમ થાય છે. અરે કાયર, તારાથી આ સવાલોનો પણ એક વાળ વાકો થાય નહીં. સૂર્ય સામે ધૂળ ઉડે, સૂર્ય ઝાંખો થતો નથી. અરે સવાલા, આ ભેરવસિંહનો પણ તારાથી એક વાળ વાકો થતો નથી. अंतर किसी से पत्थर में तोड़ दूं, अंतर किसी से पत्थर में तोड़ दूं. अरे भैरवसिंह, तेरी जेवा तो मेरा कांडाમાં પાટ માર કે તોડ દઉં. તલવાર મારી તક તકે તારું રુધિર સાખવા. ચાલો જા બાયલા,
તારા બાપનું હેર વાળવા એ પાટું મારું પતાળમાં ધરતી ધમધમ થાય છે સૂર્ય તો આવી જાય સામી સાથે કોને પાણી માપવાનું મન થાય છે અરે હોશિયાર થઈ જા સગા હોશિયાર થઈ જા આઈ બાજુ આઈ. અરે પ્રધાનજી અરે હું જ્યારે ભેરોશી અરે બાજુ છે ભાઈ. યુદ્ધ કરતો હું એ જ બધું થઈ યુદ્ધ કરતો હું ક્યારે તારે બરાબર ચોકી કરવાની હું જ્યારે તરવાર લઉં ત્યારે તારા પેટથી ઘોસી દેવાની બરાબર ઘોસી દેવાની અમારી બાજુ. કટપ્પા જેવું કટપ્પા જેવું એ પાટું મારું ભાકર વાળવા તો પાણી આગળ પાછું થાય છે એ તું પાટું મારતો ને ભાગરવામાં નાળું તૂટી ગયું છે અને તારી લેણની મને બીક લાગી જાય છે અરે લેન ને તેલ પીવા આ પાણા આવ્યા જાય છે ઓ સેબર તું તાર બાપુ અને હું માર બાપુ આવી જા હમ હમ આ આજ તું તાર બાપ હું તાર બાપ આઈ હાય, હાય. આ બાબુ હન થાકી જાઓ હા ડુમ ડુમ ટેવ બાબુ આ પ્રધાનજી થઈ ગયું ને અહીંયા પ્રધાન એમ પેલા એ ભાકર હોય પાણી કોનો પ્રધાન છો હે ગરીબ મને ગરીબ માણસ નથી ગમતો આવ ગરીબ ગરીબ માણસ મને પસંદ નથી પછી કોનો પ્રધાન છો હાલ તો આપણા રાજમાં આવી તારા બાપુ નો જ્યાં હોય ત્યાં જવું હોય તો નો આવીશ પણ મારા રાજમાં તમને હું માંગતો છે પગાર તો મારે નહીં દેવો ને નીતિ નથી તો પગાર નીતિ હાલો હાલો ખાય બોલે મેં નાખ્યો આવવાનું તારે નથી આવવાનું આવવાનું હે આવવાનું હે અરે પ્રધાનજી હા બાબુ તારેના બાપુ રે ને ના ખુશી જાય અત્યારે તારો વિદ્યા તાતો ત્યારે હું આવી અરે તો ફરી આ તો બાબુ જાવા દો ને બિચારા જાવને કેવાનું હાલ કોનો 50 ફોન કહી દે મે બાપુ
ફૂટી જીતી ગયા ફળાઈ ગયા મીડા ફૂટવા પણ હું અહીં રહ્યો ને, મારા બાપુ પાસે તો તારા બાપુ અહીં આવે ને એટલું આવે. એવો? હાલો પઠાણજી. શું બાબુ મને અહીંયા રહેવા દો ના ના રહેવા દો ચાલો આપણે રાજપૂત. એમ બે આની ધ્યાન રાખજો મોઢું ફાટ્યું છે. રામ રામ જો કઈ. લોકો શું છે બાપુ પાછો? બોલ ગયા તો નહીં મેં માર્યો હે જે માર્યો? હા તો કોણ નહીં કહું? નો બસ. કોને કહું? કોઈને જેમ પડે કે આનું નો કહેવાય. તારે છે ને હા. કબાલાનું નામ દઈ દેવાનું માર્યું છે બેન? રૂમિયા છે તો થઈ જશે. શું કહે સાહેબ? ના ના બીક લાગે